રાજકોટની બજારમાં પાઠ્યપુસ્તકની અછત સર્જાઈ છે। ધોરણ 1 થી ધોરણ 12 ના પુસ્તકોની અછત જોવા મળી। પુસ્તક લેવા વાલીઓની પડાપડી પણ જોવા મળી છે। ધોરણ 1 થી ધોરણ 12 ના 2 થી 3 વિષયના પુસ્તક નથી મળી રહ્યા। પુસ્તકોની અછતથી વાલીઓમાં ચિંતા પણ જોવા મળી છે। જેમાં રાજકોટની બજારમાં પાઠ્યપુસ્તકની અછત સર્જાતા વાલીઓમાં હાલ ચિંતા જોવા મળી રહી છે। ધોરણ 1 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોની અછત જોવા મળી છે। तो हमारे साथ संवाददाता भावेश लाइव जोड़े गया है। भावेश, राजकोटनी बजाરમાં पाठ्यपुस्तकोની અછત સર્જાઈ છે, વાલીઓમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે। ચોક્કસથી આરતી જે પ્રમાણે આવતીકાલથી શાળા અને કોલેજો શરૂ થવાની છે, પરંતુ જે પાઠ્યપુસ્તકો છે તેની બજારમાં અછત જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રવિ પ્રકાશનમાં હાલ જે વાલીઓ છે તે પુસ્તક લેવા માટે પહોંચ્યા છે, પરંતુ જે પુસ્તકોનો અભાવ છે તેના કારણે વાલીઓ છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આપણે વાલી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। ભાઈ, કયા વિષયના પુસ્તક ત્રીજા ધોરણના મળી જાય છે? પુસ્તક 2 કલાકથી ઉભા છે, મળતા જ નથી, ક્યાંય નથી મળતા। અહીં વારામાં ઉભો। આ વર્ષે અછત સર્જાઈ છે તો મુશ્કેલી છે? હા, મુશ્કેલી બહુ। આવતીકાલે સ્કૂલ ચાલુ થઈ જાય? હા, સ્કૂલ કાલ ચાલુ થઈ જાય, હજી 2 કલાકથી ઉભો વારામાં। ચોક્કસથી જે પ્રમાણે વાલીઓ છે તે ક્યાંક ને ક્યાંક પુસ્તકો નથી મળી રહ્યા તેના કારણે ચિંતામાં મુકાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ બુક સ્ટોલ છે ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો છે તે અલગ અલગ પુસ્તકો માટે આવી પહોંચ્યા છે, પરંતુ ધોરણ 1 થી 12 ના જે અલગ અલગ વિષયોના પુસ્તકો છે તેનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ સહિતના જે આ બજારોમાં આ પ્રકારના પુસ્તકોનો અભાવને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ચિંતા છે, કારણ કે આવતીકાલથી જ આ જે સ્કૂલો છે તે શરૂ થવાની છે, પરંતુ જે પુસ્તકો હજુ સુધી નથી મળી રહ્યા। કયા વિષયના તમે પુસ્તકો લેવા? ધોરણ 8 ને ગુજરાતી મળી ગયું છે? નથી મળ્યું ના, અભાવ છે। આવતીકાલે સ્કૂલ ચાલુ થાય? હા, આવતીકાલે સ્કૂલ ચાલુ થાય છે। મળી જવા જોઈએ? હા, મળી જ જવા જોઈએ ને, કાલથી સ્કૂલ ચાલુ થાય છે એટલા માટે। પેલા પુસ્તકો અવેલેબલ થાય પછી સ્કૂલ ચાલુ કરવી જોઈએ? ના, એ તો હવે ઠીક છે, તો મળવા જોઈએ। હા, મળવા જોઈએ। જે વાલીઓ છે તે ક્યાંક ને ક્યાંક ચિંતા બની રહ્યા છે, કારણ કે જે પ્રમાણે જે પુસ્તકોનો અભાવ છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પોતાના બાળકો સાથે વાલીઓ છે તે અહીંયા પુસ્તકો લેવા માટે આવ્યા છે। ભાઈ, શું નામ છે તમારું? અજય। અજયભાઈ, તમે કેટલા સમયથી ઉભા છો? 2 કલાકથી। કયા વિષયનું લેવાનું? 6ઠા ધોરણનું, મારા ભત્રીજીનું 6ઠા ધોરણ ઇંગ્લિશ મીડિયમનું। મળી જાય છે એવું લાગે? હા, બધું મળી જાય। હું દર વર્ષે આવું જ છું, મળી જાય। સારો રિસ્પોન્સ છે, ટ્રાફિક વધારે છે, બહુ ટ્રાફિક વધારે। 12 અડધી કલાક ઉભો રહ્યો, 2 કલાક ઉભો રહ્યો, મળી જાય છે, સારો રિસ્પોન્સ છે। ચોક્કસથી જે પ્રમાણે જે વાલીઓ છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન છે, પરંતુ જે પુસ્તકોનો અભાવ છે તેના જ કારણે જે ચિંતા છે જોવા મળી રહી છે। આપણી સાથે બુક સ્ટોલના વેપારી છે ચિરાગભાઈ, આ વખતે શું લાગી રહ્યું છે, કારણ કે વાલીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને પુસ્તકોનો ઉપરથી જ અભાવ જોવા મળી રહ્યો છે? ગવર્મેન્ટ પુસ્તકોનો અત્યારે 11મા ધોરણનો તમે માગો ઇંગ્લિશ મીડિયમનો સેટ, એક પણ ચોપડી અમને સપ્લાય થઈ નથી। એટલે આવે ને તો 100 લખી તો 20 આવે, એવી રીતે આવે। અને વિદ્યાર્થીઓને મારી પાસે 2000 પ્રવાહ હોય તો 20 ચોપડી હું કેવી રીતે આપી શકું? એટલે ગવર્મેન્ટ પુસ્તકો તમે આમ જુઓ તો બહુ જ શોર્ટ સપ્લાય છે। રાજકોટની અંદર અમારે માલ આવે અપના બજાર, બાલાજી મંદિરની સામે। હવે એ પણ એટલી જ મહેનત કરે છે પુસ્તકો લાવવા માટે, પણ ઉપરથી પુસ્તક ન આવવાના કારણે ડિસ્ટ્રીબ્યુટર પણ કેવી રીતે આપને આપી શકે? મારો અનુભવ એમ કહે છે આ વખતે કે વિદ્યાર્થીઓને 10 ટકે જ પુસ્તકો મળે તો પણ સારું। બીજું એક બાબતમાં મારે એ પણ આપણે નોંધ કરવી છે કે જ્યારે આપણને ખબર છે કે સ્કૂલો ખુલે છે તો અગાઉથી એનું મેનેજમેન્ટ હોવું જરૂરી છે। આપણી ઘરે લગ્ન હોય, 200 જણા જમવા આવવાના હોય તો આપણે એની પ્રિપેરેશન પહેલેથી કરી રાખવી જોઈએ। અને આ વસ્તુ છે એ દર વખતે પ્રોબ્લેમ હોય છે, પણ આ વખતનો પ્રોબ્લેમ તો મારી દ્રષ્ટિએ ત્રાહિમામ પ્રોબ્લેમ કહેવાય આને। બહુ વધારે છે આ વખતે, એવું થયું? બહુ જ વધારે છે। વિદ્યાર્થીઓને અમે કહી નથી શકતા કે ભાઈ 7 ચોપડીમાંથી 1 ચોપડી મારે નવી કેમ આપવી? 1 થી 12 બધા ધોરણમાં જ પોઝિશન છે કે ના? અમુક ધોરણોમાં ખાસ કરીને છે, 6ઠું, 7મું, 8મું અને 9મું અને 11મું। કેમ કે 10મું ને 12મું તો વેકેશન બેન્ડમાં જ ચાલુ થઈ ગયું હોય, એટલે એમાં કોઈ પુસ્તકનો શોર્ટેજ ન થાય, કેમ કે એ સમય એવો છે કે વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પડી જાય।
બીજું કે અન્ય સ્કૂલો જે છે દરેક પર્ટિક્યુલર વેપારીઓનું નામ આપે એની સાથે અમને કોઈ જ વાંધો નથી, અમે રાજી છીએ. પણ એવાને કામ આપે સ્કૂલો કે જેની કેપેસિટી હોય એ પ્રવાહ ડાયરેક્ટ અમારી પાસે આવે, કેમ કે અમે ઓપન લિસ્ટ રવિ પ્રકાશન કોઈને પણ નથી ખબર એવું તો બનશે જ નહીં કે ભાઈ એને ઘરેથી બેસે રિક્ષામાં મારે રવિ પ્રકાશન જવું છે, ઇટ ઇઝ અ હોલમાર્ક, એ ભગવાનની અમને દેન છે. તો વિદ્યાર્થીઓ હેરાન ન થાય તેથી સ્કૂલવાળા ને ફીમાં પૈસા મળે જ છે, ભગવાનની કૃપા છે, સરસ્વતીનો ધંધો એ પણ કરે છે અને અમે પણ કરીએ છીએ. પણ પુસ્તકો એવાને એજન્સી આપે કે જે ખરેખર કેપેબલ છે. હજુ સ્કૂલમાંથી અમુક લોકો એ પુસ્તક હોય ત્યાં નથી આવ્યા એવું થયું ને? પુસ્તકોમાં એવું છે પ્રસાદી કરતા ઓછી વસ્તુ મળે છે. મારો અનુભવ એમ કે છે કે આ વખતે વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થશે, મારો અનુભવ એવું કે છે. કારણ કે વર્ષોથી તમે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, ખરેખર આ પ્રકારની પરિસ્થિતિ પ્રથમ વખત ના, આવી અનેકવાર પરિસ્થિતિ આવી ગઈ છે, પણ હમણાં 5 વર્ષમાં સુધારો હતો. પાછું થોડો પ્રોબ્લેમ ક્રિએશન થાય છે, પણ મેં જાણ્યું ત્યાં સુધી ત્યાં ગવર્મેન્ટમાં પૂછે ત્યાં ગવર્મેન્ટ ગાંધીનગરમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એવું કહેવામાં આવ્યું છે. પણ સાહેબ આપને પણ એક ટીવી માધ્યમથી એવું કહું છું કે આ કમલેશભાઈ અપના બજારમાં એક ઇન્ટરવ્યુ જે બાલાજી મંદિરની સામે છે, ત્યાંનું મેનેજમેન્ટ